વડોદરામાં સેન્ટ્રલ જેલના કર્મચારી પર ખંડણીનો આરોપ લાગ્યો છે। અમદાવાદ એસઓજીની ઓળખ આપી ખંડણી માંગ્યાનો આરોપ લગાવવામાં આવ્યો। પોલીસ કર્મીએ ફરિયાદીની કારને આંતરીને ધમકી આપી, ગંભીર ગુનામાં ફસાવાની ધમકી આપી રૂપિયા પણ પડાવ્યા હતા। ફરિયાદીને ડરાવવા અમદાવાદના સીટીએમ લઈ જવામાં આવ્યા। ફરિયાદી પાસેથી 4.50 લાખ પડાવીને તેને છોડી મૂક્યો હતો। સમગ્ર મામલે માંજરપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસકર્મી સહિત 2ની ધરપકડ થઈ છે। એક આરોપી હાલ ફરાર છે। પોલીસે અન્ય આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે। પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે કે ફરિયાદી યુવક તેના ડ્રાઈવર અને મહિલા મિત્ર સાથે હતો ત્યારે અચાનક તેમની કારને અન્ય કારે આંતરી હતી અને કારમાંથી 3 લોકો ઉતર્યા અને ફરિયાદીની કારમાં બેસી ગયા। તેમણે અમદાવાદ એસઓજીમાંથી આવ્યા હોવાની ઓળખ આપી અને ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને 5 લાખની ખંડણી માંગી હતી। આ સમય દરમિયાન 3માંથી એક આરોપી ફરિયાદીની મહિલા મિત્રને લઈને અલગ કારમાં જતો રહ્યો। બાદમાં ફરિયાદીએ રૂપિયા આપતા તેણે પણ છોડી મૂકવામાં આવ્યો। જોકે ત્યારબાદ ફરિયાદીએ ફરિયાદ કરતા પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે, જેમાંથી એક વડોદરા સેન્ટ્રલ જેલનો યાજ્ઞિક નામનો પોલીસકર્મી હોવાનો ખુલાસો થયો। પોલીસે સમગ્ર મામલે હની ટ્રેપ સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ તો એ જ છે કે અમે પોલીસમાં છીએ, અમદાવાદ એસઓજીમાં કામ કરીએ છીએ અને તને હવે ગંભીર ગુનામાં ફસાવી દઈશું, તારે પૈસા આપવા જ પડશે અને એ બાબત એને ડરાવીને મારવાનો ધમકી આપીને એની પાસેથી પૈસા પડાવવાનું ધ્યાને આવ્યું છે અને અત્યારે એમના મોબાઈલને એફએસએલમાં મોકલીને અને એમની ઊંડાણપૂર્વક તપાસ કરીશું ત્યારે ખ્યાલ આવશે કે એવા કોઈ એવિડન્સ છે કે જેના આધાર પર એને ડરાવવામાં આવ્યો હતો કે ખાલી પોલીસ હોવાની ધમકી આપીને ડરાવવામાં આવ્યો હતો। એ બાબતે તપાસ હવે આગળ ઊંડાણપૂર્વક કરવામાં આવશે।